અર્પી સાયન્સ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। અત્યારે આપણે અહીંયા ધોરણ 10 વિજ્ઞાનની બ્લુપ્રિન્ટની ચર્ચા કરવા માટે ભેગા થયા છે। 27 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે। હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તો એ સમય દરમિયાન ઓછી મહેનત અને પદ્ધતિસરની તૈયારીથી કેવી રીતે તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો, તો એના માટે અહીંયા એક વિજ્ઞાનના પેપરનું માળખું જેને આપણે બ્લુપ્રિન્ટ કહીએ તૈયાર કર્યું છે કે જેમાંથી તમને કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે। 1 માર્કના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાય છે, 2 માર્કના કયા ચેપ્ટરમાંથી પૂછાય છે, 3 માર્કના કયા ચેપ્ટરમાંથી પૂછાય છે અને 4 માર્કના કયા ચેપ્ટરમાંથી પૂછાય છે। તો જેથી કરીને તમને વિજ્ઞાનના પેપરની અંદર તૈયારી કરવાની થોડી સરળતા રહે। તો અહીંયા બોર્ડ પર બ્લુપ્રિન્ટનું માળખું તૈયાર કરેલું છે, જેમાં તમે જોઈ શકો છો ટોટલ 1 થી 13 ચેપ્ટર વિજ્ઞાનની અંદર છે। તો પેપર આવવાનું છે તમારું કુલ 80 ગુણ, તો 80 માંથી પાસ થવા માટે 26 ગુણ લાવવાના છે। તો આ બ્લુપ્રિન્ટના આધારે તમે જોશો તો 26 ગુણ લાવવા કેટલા સરળ છે। જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે ચેપ્ટર 1 ની અંદરથી 1 માર્કના પ્રશ્ન તો કે બ્લુપ્રિન્ટ પ્રમાણે પૂછાતા નથી। 2 ગુણના પ્રશ્નની વાત કરીએ તો ચેપ્ટર 2 માંથી 2 માર્કનો એક પ્રશ્ન પૂછાય, ત્યારબાદ 3 ગુણનો એક પ્રશ્ન પૂછાય અને 4 ગુણનો આ ચેપ્ટરમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાતો નથી। આ રીતે ટોટલ તમે ચેપ્ટર 1 નો ગુણભાર જોશો તો 5 ગુણનો છે। અને બીજું તો જનરલ વિકલ્પ પણ તમને મળવાના છે, જેમ કે સેક્શન A ની અંદર 24 હેતુલક્ષી પ્રશ્નો છે, એમાં તમને MCQ પૂછે, ખાલી જગ્યા, વિકલ્પો, એક વાક્યના પ્રશ્નો જવાબ, જોડકા અને ખરા ખોટા। આ ટોટલ ભેગા થઈને કુલ 24 ગુણના તમારા હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના છે। હવે કયા ચેપ્ટરમાંથી 1 માર્કના પ્રશ્ન પૂછાય છે, કયા ચેપ્ટરમાંથી નથી પૂછાતા, એ સંપૂર્ણ માહિતી આ માળખાની અંદર લખેલી છે। સેક્શન B ની વાત કરીએ તો સેક્શન B ની અંદર કુલ તમારે 18 માર્ક પૂછાય છે, જેમાંથી 2 માર્કના પ્રશ્ન ટોટલ તમારા 9 પૂછાય છે। આવી રીતે આખી બ્લુપ્રિન્ટ તૈયાર કરેલી છે, એની સંપૂર્ણ માહિતી લઈ લઈએ આપણે। ચેપ્ટર 1 માંથી આપણે જોયું કે 5 ગુણનું પૂછાય છે, ત્યારબાદ ચેપ્ટર 2 ની અંદરથી હેતુલક્ષી પ્રશ્ન એટલે કે જેમાં MCQ, ખાલી જગ્યા, વિકલ્પો, એક વાક્યના જોડકા, ખરા ખોટા બધી વસ્તુ થઈને એમાંથી 2 પ્રશ્ન પૂછાવાના છે, એક માર્કના। 2 માર્ક્સના પ્રશ્ન ચેપ્ટર 2 માંથી તો કઈ અમે ડેશ માર્ક મતલબ પૂછાતા નથી। 3 માર્કના પ્રશ્ન પણ ડેશ માર્ક મતલબ એમાંથી પણ કોઈ પણ પ્રકારનો 3 ગુણનો પ્રશ્ન પૂછાતો નથી। 4 ગુણના પ્રશ્નની વાત કરીએ તો ચેપ્ટર 2 માંથી 4 ગુણના 2 પ્રશ્ન પૂછાય છે। આવી રીતે થઈને ચેપ્ટર 2 નું વેઇટેજ થાય છે કુલ 7 ગુણનું, પણ જનરલ વિકલ્પ હોવાથી તમારે ચેપ્ટર 2 નું વેઇટેજ થઈ જાય છે 10 ગુણ। એ રીતે ચેપ્ટર 3 ની વાત કરીએ તો ચેપ્ટર 3 માંથી 1 માર્કના 2 પ્રશ્ન પૂછાય, 2 માર્કનો એક પ્રશ્ન પૂછાય, 3 માર્કના 2 પ્રશ્ન પૂછાય, જ્યારે 4 માર્કનું ચેપ્ટર 3 માંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાતો નથી। એના જનરલ વિકલ્પની વાત કરીએ તો 7 ગુણનું ચેપ્ટર છે અને જનરલ વિકલ્પ સાથે વાત કરીએ તો ટોટલ 10 ગુણનું ચેપ્ટર થાય। ત્યારબાદ ચેપ્ટર 4 માંથી તમે જોઈ શકો છો 2 માર્કના પ્રશ્ન હેતુલક્ષી પૂછાય, 2 ગુણનો એક પ્રશ્ન નથી પૂછાતો, 3 માર્કનો પણ પ્રશ્ન નથી પૂછાતો, 4 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે। આ રીતે ટોટલ 6 ગુણનું ચેપ્ટર છે, એમાંથી જનરલ વિકલ્પ સાથે પણ 6 ગુણનો પૂછાય છે, એટલે કોઈ પણ પ્રકારના જનરલ ઓપ્શન તમને ચેપ્ટર 4 માંથી મળવાપાત્ર રહેતા નથી। ત્યારબાદ સૌથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર અને સૌથી વધારે ગુણભાર ધરાવતું ચેપ્ટર નંબર 5, જેમાં 1 માર્કના 2 પ્રશ્ન પૂછાય, 2 ગુણના 2 પ્રશ્ન, 3 માર્કના પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાતા નથી, 4 ગુણના પ્રશ્ન 2 પૂછાય, તો કુલ ચેપ્ટરનો વેઇટેજ છે 8 માર્ક, અને જનરલ વિકલ્પ સાથે વાત કરીએ તો 14 ગુણનું ચેપ્ટર થઈ જાય છે। અને ચેપ્ટર 5 તો બધાને ખબર જ છે કે એમાંથી કેવા કેવા પ્રશ્ન પૂછાય છે, 4 ગુણના 2 પ્રશ્ન પૂછાય છે ટોટલ। એવી રીતે 14 ગુણનું ચેપ્ટર સૌથી વધારે આખા દરેક ચેપ્ટરમાં તમે જોશો તો સૌથી વધારેમાં વધારે ગુણભાર ચેપ્ટર નંબર 5 નો છે, 14 ગુણનો। એટલે આ ચેપ્ટર તો તમારે કોઈ પણ પ્રશ્ન આમ તો બાકી રાખવો જોઈએ નહીં।
તો આખી બ્લુપ્રિન્ટના અભ્યાસ તમે કરશો તો એમાંથી તમને જોવા મળશે કે તમારે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણના પ્રશ્નો તૈયાર કરવા જોઈએ. 1 માર્કના પ્રશ્નો તૈયાર કરવા કે નહીં, 2 માર્કના પ્રશ્નો તૈયાર કરવા કે નહીં. તો આ બ્લુપ્રિન્ટ બોર્ડ દ્વારા નક્કી થયેલી બ્લુપ્રિન્ટ છે, જેમાં તમે સારી રીતે યોગ્ય રીતે દરેક પ્રકરણની તૈયારી કરી શકો. હવે એમાં વિશેષમાં આપણે જોવા જઈએ તો તમારે સેક્શન ની અંદર 1 થી 24 પ્રશ્ન 1 માર્કના હશે. ત્યારબાદ 25 થી 37 કુલ પ્રશ્ન હશે. અહીંયા 13 લખવાના છે. ફક્ત તમારે 9 પ્રશ્નો લખવાના છે. 13 માંથી કોઈ પણ 9 પ્રશ્ન તમારે લખવાના છે, જેમાંથી તમને માર્ક 26 માંથી તમારે કોઈ પણ 9 પ્રશ્ન લખવાના 18 માર્ક તમારે લખવાના છે. એ જ રીતે સેક્શન સી ની અંદર 38 થી 46 નંબરના જે પ્રશ્નો હશે એ સેક્શન સી માં આવશે. એની અંદર તમારે કુલ પૂછાશે ટોટલ પ્રશ્નો સેક્શન સી ની અંદર 9 તમારે લખવાના છે. ફક્ત અને ફક્ત 6 પ્રશ્નો. આ 6 પ્રશ્નો કોઈ પણ 6 પ્રશ્નો તમે લખી શકો. તમને જે ઈઝીલી આવડતો એ પ્રશ્ન તમે 6 સિલેક્ટ કરી શકો. અને એ પ્રમાણે સેક્શન સી ડી ની વાત કરીએ તો સેક્શન ડી ની અંદર ટોટલ તમારે 47 થી 54 નંબરના પ્રશ્નો જે સેક્શન ડી માં આવશે એમાં તમારે કુલ પ્રશ્ન હશે 8 લખવાના છે. ફક્ત 5. એટલે કોઈ પણ 5 પ્રશ્નો તમે લખો તો તમારા આરામથી સેક્શન સી ની અંદર તમારે લાવવાના, સેક્શન ડી માં લાવવાના છે ફક્ત 20 ગુણ અને તમારા મળે છે 32 માંથી કોઈ પણ 5 પ્રશ્નો લખો તો 20 ગુણ આરામથી મળી જશે. હવે સંપૂર્ણ બ્લુપ્રિન્ટનું માર્કનું ટોટલ કરીએ તો તમે જોશો અહીંયા કે જનરલ વિકલ્પ સાથે સેક્શન એ માં 24 ગુણ, સેક્શન બી માં 9 ગુણ, 9 પ્રશ્નો 13 પ્રશ્નોમાંથી 9 લખવાના. સેક્શન સી ની અંદર 9 માંથી કોઈ પણ 6 લખવાના. સેક્શન ડી માં 8 માંથી કોઈ પણ 5 લખવાના. આ સંપૂર્ણ વેટેજ તમે જોશો તો પહેલા સેક્શન એ ની અંદર 24 ગુણ, બીજાના 26 ગુણ, સેક્શન સી ના 27 ગુણ, સેક્શન ડી ના 32 ગુણ. ટોટલ પેપર વેટેજ થાય છે તમારું 109 ગુણ. ટોટલ પેપર વેટેજ થાય તમારું 109 ગુણ. અને પેપર તમારે ખરેખર લાવવાના છે માર્ક્સ 80 માંથી ફક્ત પાસ થવા માટે. જો વાતચીત કરીએ જે વિદ્યાર્થીઓ લાગતું હોય કે મારે તો પાસ થવું પડે છે તો એવા વિદ્યાર્થી ફક્ત 26 ગુણ લાવવાના છે. અહીંયા લખ્યું છે ને 80 માંથી 26 પણ ખરેખર તમારે લાવવાના છે 109 માંથી 26. 109 માંથી 26 તો આરામથી આવી જશે. આ રીતે પ્રોપર મહેનત કરો તો આરામથી તમે 109 માંથી 26 ગુણ પ્રાપ્ત કરી શકો છો. બીજું એનાથી પણ સૌથી મહત્વની વસ્તુ તમે અહીંયા ધ્યાનથી જુઓ. મેં 5-6 ચેપ્ટર અહીંયા અલગ લખ્યા છે. એ કેવા ચેપ્ટર છે કે એ બધા ચેપ્ટર એવા છે કે જેમાં સૌથી વધારેમાં વધારે ગુણ આવે છે. જેમ કે ચેપ્ટર 2 માંથી કેટલા ગુણ તો કે 10 ગુણ પૂછાવાનું છે. ચેપ્ટર 3 માંથી 10 ગુણ, ચેપ્ટર 5 માંથી 14 ગુણ, ચેપ્ટર 7 માંથી 10 ગુણ, ચેપ્ટર 11 માંથી 10 ગુણ અને ચેપ્ટર 13 માંથી 10 ગુણ. તો આ ટોટલ 1 2 3 4 5 ને 6 ચેપ્ટરનો તમે ટોટલ સરવાળો કરશો તો તમને ટોટલ એ બધામાંથી કેટલા ફક્ત 6 ચેપ્ટર તૈયાર કરો તો 64 ગુણ તમારો તૈયાર થાય. ટોટલ ચેપ્ટર કેટલા તો કે 13. એમાંથી તમે ફક્ત 6 ચેપ્ટર એવા છે જે તૈયાર કરો કે જેમાંથી તમારે 64 ગુણ આરામથી મળવાપાત્ર છે. તો રહ્યા બીજા બાકીના પ્રશ્નો. બાકીના જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદરથી તમે તૈયારી તો કરવાના છો. આ ચેપ્ટર એવા છે કે જેને સૌથી વધારે તમારે પ્રાધાન્ય આપીને સૌથી વધારે મહેનત કરીને કોઈ પણ પ્રશ્ન આ ચેપ્ટર બાકી રાખવો જોઈએ નહીં. એ સિવાયના બીજા જે પણ ચેપ્ટર છે એમાં તમે તૈયારી કરો તો 64 બીજા રહ્યા કેટલા તમારે 16 માર્ક 80 માંથી 16 માર્ક તો બીજા બાકીના 7 ચેપ્ટરમાંથી 16 માર્ક લાવવાના. તો 80 માંથી 80 ગુણ પણ જો લાવવા હોય તો આ પ્રમાણે તૈયારી કરો તો 80 માંથી 80 ગુણ પણ લાવવા તમે વિદ્યાર્થી મિત્રો લાવી શકો તેમ છો. તો આશા રાખું છું કે મેં જે પણ માહિતી આપી છે તમે સમજી ગયા હશો અને આ માહિતીના આધારે પ્રોપર વ્યવસ્થિત તૈયારી કરશો તો તમને વાંચવાની પણ મજા આવશે. કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો વાંચવા, કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણના પ્રશ્નો તૈયાર કરવા એ સંપૂર્ણ માહિતી તમને આ બ્લુપ્રિન્ટના આધારે મળી જશે. તો 27 તારીખે તમારી જે એક્ઝામ ચાલુ થાય છે એના માટે દરેક વિદ્યાર્થીને
અરબી સાયન્સ સ્કૂલ શાળા પરિવાર તરફથી બેસ્ટ ઓફ લક.